હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું આપણા આ નવા વિડીયોમાં. તો ભાઈ આજે આપણે ભાઈ સેટઅપનું આપણે વિઝિટ કરવાનું છે. આજે સવારમાં હું આવ્યો હતો તો મેં જોયું હતું ભાઈ આપણે કબૂતરના આપણું જે સેટઅપ છે એમાં ભાઈ કબૂતરના ઈંડાના કાચલા પડ્યા હતા. એટલે આપણે અંદાજો લગાડ્યો છે કે ભાઈ એમાં બચ્ચો આવી ગયો છે. અને બીજી એક પણ વાત કહેવાની છે કે આપણે ભાઈ જે ટીનુભાઈના ઓલેથી આપણે જે 2 કબૂતર લાવ્યા હતા એમાંથી એક કબૂતર ભાગી ગયેલું છે ને એક બચ્ચું જે આપણે હતું એ મરી ગયેલું છે. એ કેમ મર્યું એનું તો આપણને કાંઈ કારણ ખબર નથી. કૂતરાને બાજે ને એવું કાંઈ માર્યું નથી, એમનામ જ મરી ગયેલું છે. હવે તો એ કેમ કરતાં મરી ગયું કાંઈ અંદાજો નથી. પણ ટીનુભાઈને ઓલેથી લાવ્યા હતા એમાંથી એ જોડી ઈંડા મૂક્યા હતા, પણ એનો નર જે છે એ આપણે 2 દિવસ ક્યાંય દેખાતો નથી. હવે એને હું છું કાંઈ ખબર નથી. આપણે કૂતરા લઈ ગયા કે મીંદડા કે પછી ભાગી ગયેલો છે એવું કાંઈ આપણને ખબર નથી. હવે 2 દિવસ દેખાતો તો નથી. હવે ટીનુભાઈના ઘરે છે પણ જોવું પડશે કે ભાઈ ત્યાં પાછો વહી ગયો કે કેમ છે શું છે કાંઈ ખબર નથી. હવે તો હાલો આપણે સેટઅપ ઉપર જઈને દેખાડું ભાઈ હું હાલે છે પ્રોગ્રેસ સેટઅપની. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આવી ગયા છીએ આપણે સેટની ઉપર. તમને દેખાડો એમ આપણે એક નાનું આમ તો બચ્ચું એક ભાઈ આવી ગયું છે. આપણે ભાઈ બ્રીડિંગ આપણી ભાઈ સક્સેસ રહે. એક ઈંડો હતો ને એક ઈંડામાંથી આપણે બચ્ચું નીકળી ગયું છે. અને બાકીના આવડા જે આપણે કબૂતર હતા એ આપણે તમને દેખાઈ રહ્યા છે. એમ આજે આપણે જે છે એ ટીનુભાઈના ઘરેથી આપણે લાવ્યા હતા એની એક માહિતી વધી છે. અને એનો નર તો ક્યાંક ફરાર થઈ ગયો. એને માહિતી ઈંડું મૂકી દીધું છે. હવે નરનો કાંઈ હતો પતો એ નહીં. અને આ ભાઈ બચ્ચો નીકળ્યો એને આપણે ભાઈ ઈંડાના કાચલા પડ્યા છે. અને બાકીના આવડા કબૂતર તમને દેખાઈ રહ્યા છે. એમાંથી આપણે એક નર છે અને આ એની માદી છે. ભાઈ બહુ અગ્રેસિવ છે, બચ્ચું જોવા નથી દેતી. એટલે આપણે પહેલાં એને ઘડીક બહાર કાઢી લેવી, પછી આપણે બચ્ચું આપણે સરખી રીતે આપણે જોઈ લેવી. હવે એનો કલર તો ભાઈ વ્હાઇટ જ થાય, કેમ કે આખી જોડી આપણે પેર આખી વ્હાઇટ છે. તો આપણે ભાઈ શંકાનું સ્થાન નથી કે આમાં ભાઈ કલર ખાલી બીજો એકાદો થઈ શકે. તો મિત્રો કોમેન્ટની અંદર આપણને જણાવજો કે કેવો લાગ્યો તમને આજનો આપણો વિડીયો. અને આપણે ભાઈ બ્રીડિંગ તો આપણે ભાઈ સક્સેસ થઈ ગઈ છે. હવે આપણે એ જોવાનું છે કે આપણે ભાઈ બચ્ચું ક્યારે મોટું થાય ને કેટલા દિવસમાં આપણે ઉડતું થઈ જાય ત્યાં સુધી આપણે ભાઈ વિડીયો બનાવશું. પણ આપણને ભાઈ જેમ ટાઈમ મળે એ રીતે આપણે વિડીયો અપલોડ કરીશું. કેમ કે આપણે ભાઈ કોન્સ્ટેબલનું આપણે વાંચવાનું પણ છે. એટલે જ્યારે ટાઈમ મળતો જાય ત્યારે હું વિડીયો અપલોડ કરતો જાય. અને જે આપણને ભાઈ કોઈ સવાલ ને એવું હોય તો ભાઈ કોમેન્ટ કરજો. જો આપણને ખબર હશે તો આપણે ભાઈ એમાં આપણે ભાઈ રિપ્લાય આપશું. અને નહીં ખબર હોય તો ક્યાંક જાણશું આપણે પણ, જેથી કરીને મને પણ શીખવા મળે કે ભાઈ હું છે હું નથી એમ. તો ત્યાં સુધી ભાઈ આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.